ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો છવાયેલો છે। અષાઢી બીજ આવી રહી છે અને અષાઢ મહિનાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે। એવું કહેવાય કે અષાઢની અંદર બરાબરનો મેહુલિયો જામતો હોય છે અને એનો અણસાર છેલ્લા ઘણા દિવસોથી આપણને દેખાઈ રહ્યો છે। જેઠમાં જબરજસ્ત વરસ્યો અને હવે અષાઢની તૈયારી કરી રહ્યો છે, પણ આજે ક્યાં કેવો વરસાદ વરસ્યો એની એક ઝલક આપને બતાવી છે। અલગ અલગ જિલ્લા તાલુકાની અંદર આજે વરસાદ વરસ્યો છે અને એમાં ડભોઈ, નવસારી, શિનોર, ઓલપાડ, તાપી, ઉમરપાડા, મહીસાગર, ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ આજે દેખાઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર જ હવામાન વિભાગે એલર્ટ આપ્યું હતું અને એલર્ટ પ્રમાણેનો જ વરસાદ વરસ્યો છે। નવસારીમાં ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક લોકો હેરાન પરેશાન થયા। શિનોરમાં પણ કંઈક એવું જ થયું। ઓલપાડની અંદર, તાપીમાં આજે મધ્યમ વરસાદ વરસ્યો હતો। આ બાજુ ડાંગની અંદર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। મહીસાગરની અંદર પણ કુદરતી સૌંદર્ય, કુદરત ત્યાં પણ ભરીને ત્યાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે અને ત્યાં પણ જંગલ વિસ્તાર અને કુદરત ત્યાં આગળ ખીલી ઉઠી છે। બીજી બાજુ ઉમરપાડાની અંદર પાણી ભરાયા, લોકો હેરાન પરેશાન થયા હતા। તો દક્ષિણ ગુજરાતને મેઘરાજા શરૂઆતથી જ ભીંજવી રહ્યા છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ ચોમાસું શરૂઆતની અંદર 15 દિવસ સ્થિર થયું હતું અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું, પણ હજી પણ દક્ષિણ ગુજરાત પરનો મેઘરાજાનો એ સ્નેહ હોય એ ઓછો થતો હોય એવું નથી લાગતું, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર સતત મેઘમહેર થઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં કયા તાલુકાની અંદર, કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ વરસ્યો જાણીએ મનીષ પાસેથી। મનીષ। જી બિલકુલ, વાત કરીએ નુપુર તો છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘાએ માજા મૂકી છે। ખાસ કરીને વાત કરીએ તો જે ઉમરપાડા તાલુકાનો દેવગઢ ધોધ છે ત્યાં ગાડી ધોધમાર વરસાદ વરસ્યો છે અને જે ડેમ છે તે પણ છલકાયો છે। 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે કહેવાય કે ત્યાંનું જે પર્યટક સ્થળ છે તે સોલે કરાએ ખીલી ઉઠ્યું છે અને હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સુરતના જે પર્યટક છે તે પણ ત્યાં ફરવા નીકળ્યા છે। એટલે કહેવાય કે કેટલા સમયથી જે દક્ષિણ ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી અને ત્યારે ખાસ કરીને વાત કરીએ હવે છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અને બીજી બાજુ વાત કરીએ તો આજે માંડવીમાં પણ ખાસ કરીને જે વરસાદ વરસ્યો છે, માંડવીમાં પણ જે સાર્વત્રિક વરસાદ અનેક જગ્યા પર વરસી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો લુહાણા વચ્ચે પાણી ફરી વળ્યા હતા। જે લો લેવલ બ્રિજ પર ભરાતા જે ઓવરબ્રિજ છે તેને બંધ કરાયા તો વાહન ચાલકોને જે ભારે હાલાકી પડી। એટલે જે જિલ્લાઓમાં તો વરસાદ વરસી રહ્યો છે, સાથે જ સુરત શહેરમાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળ છાયા વાતાવરણ વચ્ચે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો ખાસ કરીને વાત કરીએ તો ડભોલી વિસ્તારમાં આવેલા જે એક વિસ્તાર છે, ડભોલી વિસ્તારમાં હરિદર્શનનો ખાડો છે ત્યાં આગળ આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો। થોડાક જ વરસાદમાં અહીં પાણી ભરાઈ ગયું હતું અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। ખાસ કરીને વાત કરીએ જે રીતના વહેલી સવારે વરસાદ વરસ્યો હતો ત્યારે નાના ભૂલકાઓ છે તે શાળાએ જવા માટે નીકળ્યા હતા, ત્યારે આ હરિદર્શનના ખાડામાં પાણી ભરાતા જે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે વારંવારની સમસ્યા છે, તંત્રને વારંવાર અહીં રજૂઆત કરવા છતાં પણ તંત્ર છે તે કોઈ બૂટપાટ નથી લેતું અને જેના લીધે જ લોકોએ હેરાન પરેશાન થવું પડે છે। તે સુરત શહેરમાં દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સુરત શહેરમાં જે વાતાવરણમાં એક ઠંડક પસરી છે। જી બિલકુલ, વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે। સુરતની અંદર મેઘાવી માહોલ દક્ષિણ ગુજરાતની અંદર જામેલો છે અને મધ્ય ગુજરાતને પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, મધ્ય ગુજરાતને પણ ધમરોળી રહ્યા છે। દાહોદ જિલ્લાની અંદર આજે સારો એવો વરસાદ વરસ્યો છે। કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે, કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ તંત્રના કારણે ઊભી થઈ છે, તો કેટલીક જગ્યાએ ખેડૂતો હરખાઈ રહ્યા છે। ખેતીલાયક વરસાદ વરસ્યો છે। ફોનલાઈન પર હેમલ પંચાલ જોડાયા છે। હેમલ પાસેથી જાણીએ દાહોદ જિલ્લામાં કયા તાલુકામાં કેટલો વરસાદ, કેવો વરસાદ, લોકોમાં ખુશી અને પરેશાની બંને જોવા મળતા હશે। ઉપર વાત કરીએ તો દાહોદની અંદર જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે દેવગઢ બારિયા જે તાલુકો છે ત્યાં બાજુ ધોધમાર વરસાદ વરસ્યો છે। દેવગઢ બારિયા તાલુકાનું જે અલગ ઉદાવ છે, દેવગઢ બારિયા છે, મેંદરા ચોકડી છે સહિતના જે વિસ્તાર છે ત્યાં બાજુ વરસાદ છે ધોધમાર વરસ્યો છે। દેવગઢ બારિયાની જે પાનમ નદી છે તેના પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા છે, ત્યારે ખાસ કરીને વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો આનંદ તો છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર નિષ્કાળજી છે તે પણ અહીંયા જોવામાં આવ્યું છે। ત્યારે દેવગઢ બારિયાનું જે વાકલેશ્વર રોડ છે ત્યાંના રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। રોડ ઉપર જ અને નદીના દ્રશ્યો સર્જાયા હોય તેવા દ્રશ્યો છે તે જોવામાં આવ્યા હતા। તેમજ દેવગઢ બારિયાનું જે રાજમહેલ રોડ છે ત્યાં બાજુ પણ જે રોડ ઉપર પાણી થતા લોકોને હાલાકીનો પણ સામનો કરવાનો વારો આવ્યો હતો। જી
લોકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ક્યાંક ખેડૂતોની અંદર ખુશી દેખાઈ રહી છે ને આ બાજુ છોટાઉદેપુરની અંદર પણ વરસાદી માહોલ બરાબરનો જામેલો છે। અત્યાર સુધીમાં લગભગ 3 થી 4 વાર અહીંથી પસાર થતી હિરણ નદીની અંદર ઘોડાપૂર આવ્યા છે, 2 કાંઠે થઈ ચૂકી છે ને હજી પણ અહીંયા આગળ મેહુલીઓ મન મૂકીને જાણે વરસી રહ્યો હોય એમ નસવાડીની અંદર આજે મેઘ જમાવટ જોવા મળી હતી। મેઘરાજા મન મૂકીને નસવાડીની અંદર વરસ્યા હતા અને અનેક વિસ્તારોની અંદર ગામડાઓની અંદર પણ નસવાડીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો હતો। નસવાડીના કડવા કોયારી સહિતના ગામમાં વરસાદ વરસ્યો અને નસવાડી શહેરની અંદર શહેરી વિસ્તારોની અંદર પણ રસ્તા પર જાણે કે નદીઓ નીકળી પડી હોય એવા દ્રશ્યો ઊભા થયા। તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તાર છે અથવા તો પછી જે ખરાબાનો વિસ્તાર છે કે જંગલ વિસ્તાર છે ત્યાં આગળ પણ કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવા દ્રશ્યો મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। અને આ બાજુ વરસાદી સિઝન આવતા જ દરિયો ગાંડો તૂર બન્યો છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, અફળાઈ રહ્યા છે। લગભગ 20 થી 25 ફૂટના મોજા ઉછળી રહ્યા છે દ્વારકાના દરિયા કિનારે। દ્વારકામાં જાણે કે દરિયો ગાંડો તૂર બન્યો છે, ગોમતીની અંદર દરિયાના પાણી આવી ગયા છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ભડકેશ્વર હોય ત્યાં પણ જાણે દરિયો ગાંડો તૂર થયો છે અને મહાદેવનો અભિષેક કરવા માટે દરિયો આગળ વધતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। અરબી સમુદ્રમાં હવામાનને લઈને આપ જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દ્વારકાનો જે અરબી સમુદ્ર છે તેમાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગોમતી ઘાટ છે ત્યાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જે દરિયાઈ કાંઠો છે ત્યાં 20 થી 25 ફૂટ મોજા ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે। દરિયા કિનારે જે છે ભારે કરંટ જોવા મળે છે। આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો છે આ ગોમતી ઘાટ સંગમ નારાયણ છે કે કેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આપ જોઈ શકો છો ગોમતી ઘાટ છે, આ ગોમતી ઘાટ ઉપર પાણી પણ જે ઘાટ ઉપરથી ફરી વળતા હોય છે અને ક્યાંક ને ક્યાંક હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે। જિલ્લાના એસપી દ્વારા બિલકુલ સૂચન કરવામાં આવ્યું છે કે સહેલાણીઓ છે તેમને દૂર જવા માટે એક સૂચનાઓ આપેલી છે, કેમ કે ભારે કરંટમાં ક્યાંક ને ક્યાંક જે સહેલાણીઓ ઉપર જે મોજા ફરીને વળે જાનહાનિ ન થાય તેમને લઈને હાલમાં ગોમતી ઘાટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલમાં જે દ્વારકાના અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળે છે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। અને આ બાજુ ખેડાની અંદર પણ મેઘ જમાવટ જોવા મળી છે। ખેડાના ગળતેશ્વરની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ગળતેશ્વરની અંદર પણ આજે સારો એવો વરસાદ થયો છે। ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય મેઘરાજા જાણે મન મૂકીને અહીંયા વરસ્યા છે। બધું જ ભીંજાવા ઉપર મેઘરાજા હોય એમ થર્મલ, સોનીપુરી, સાંગોલમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। સાથે જ માલવણ, હડમતિયા, અંબાવામાં પણ વરસાદ વરસ્યો છે। આ બાજુ હવામાન વિભાગનું કહેવું છે કે આજનો દિવસ મેઘ જમાવટ બરાબરની જોવા મળી શકે છે। ઉત્તરના કેટલાક ભાગ અને દક્ષિણના કેટલાક ભાગોમાં ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, પણ આવતીકાલથી કદાચ વરસાદનું જોર ઘટે એવી શક્યતા છે। શું કહે છે હવામાન વિભાગ એ જોઈએ। आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी, सूरत, वलसाड़, नवसारी, डांग और दमन और दादरा नगर हवेली है। और जहां पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, अरावली, अहमदाबाद, खेड़ा, आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। और डे 2, डे 3, डे 4, डे 5 और डे 6 और 7 के लिए गुजरात और सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। 7 तारीख को अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।
એટલે આજનો દિવસ મેઘરાજા ધમરોળવાના છે ને આજના દિવસે મન મૂકીને ક્યાં ક્યાં વરસવાના છે. જે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, ગુજરાતનો મેપ કેવો દેખાઈ રહ્યો છે. આ જિલ્લા એ જિલ્લાઓ છે કે જ્યાં આગળ આ બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા ત્યાંથી શરૂ કરી અને આ બાજુ આખું સૌરાષ્ટ્ર અહીંયા કવર થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર એનો પ્રવેશ દ્વાર ત્યાંથી લઈ અને આ બાજુ જામનગર, દ્વારકા છેલ્લું અને ત્યાંથી દરિયા કિનારાના વિસ્તારો, પછી એ જુનાગઢ હોય, પોરબંદર હોય કે ગીર સોમનાથ હોય, ભાવનગર, એ બધા જ જિલ્લાઓ આવરી લીધા છે. ને આ બાજુ ઓલમોસ્ટ દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ને આવતીકાલથી જે કહ્યું છે હવામાન વિભાગે કે ઓછો વરસાદ થઈ શકે છે, એટલે કે મધ્યમ વરસાદની શક્યતા છે, નહિવત વરસાદની શક્યતા નથી. પણ આ ભારતનો મેપ છે કે જ્યાં આગળ આ બાજુ રાજસ્થાન ઉપર એક હેવી સિસ્ટમ દેખાઈ રહી છે કોટા સાઈડ, અને આ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદ ઓછો એટલે કે મધ્યમ વરસાદ, એટલો બધા સિસ્ટમ નથી દેખાઈ રહી. આજની જે આગાહી કરવામાં આવી છે, આજનો અત્યારનો 5 થી 6 વચ્ચેનો આ સમયગાળો કે જેની અંદર આ બાજુ ખંભાતની આસપાસ, આ બાજુ આમોદની આસપાસ અને નીચે વલસાડ છે, સુરત છે, ત્યાં આગળ વરસાદ સારો એવો વરસી શકે છે. આ બાજુ જ્યાં આગળ પાલનપુર છે કે હિંમતનગર છે, લુણાવાડા છે, ગોધરા છે, બોડેલી છે, રાજપીપળા છે, એ બાજુ વરસાદ સારો એવો થઈ શકે છે. આ બાજુ ગોંડલ છે, સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર છે, આ બાજુ ભાણવડ એટલે કે આ દ્વારકાની અંદર જામનગર, દ્વારકા, ભાણવડ છે, આ બાજુ વેરાવળની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે. ને જેમ જેમ સમય વીતતો જાય એમ વિંડીનું જે હવામાનનું સ્ટ્રક્ચર છે એ બદલાતું જાય છે. આગાહી શું કહે છે, એ કેવી રીતના ક્યાં કેટલો વરસાદ, દરિયા કિનારાની અંદર સતત વરસાદ રહે એવી શક્યતા આવતીકાલની અંદર જોવા મળી રહી છે. અને ખાસ જે ઇંતજાર હોય છે 7 તારીખનો કે જ્યારે રથયાત્રા નીકળવાની હોય, તો 7 તારીખે રથયાત્રાની અંદર મેઘાવી માહોલ જોવા મળી શકે છે. અમદાવાદની અંદર આ સમય છે સવારે 11 થી 12 વાગ્યા વચ્ચેનો, અને અમદાવાદ શહેર કે અમદાવાદ શહેરની આસપાસ વરસાદ વરસી શકે છે. કેટલા વરસાદનું અનુમાન 0.3 mm સુધીનું, એટલે કે અમી છાત્રાના ચોક્કસથી અમદાવાદની અંદર જ્યારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળે ત્યારે જોવા મળી શકે છે. અમી છાટણા એ રથયાત્રાની અંદર થઈ શકે એવી શક્યતા છે. અને હવે વાત કરવી છે સુરતની અંદર, કારણ કે સુરતમાં હમણાં જ મનીષા આપને કહ્યું કે કેવી રીતે દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજા ઓળઘોળ થયા છે. મેઘરાજા સતત અહીંયા આગળ વરસી રહ્યા છે. શરૂઆત જ્યારથી ચોમાસાની થઈ, ભલે વહેલું ચોમાસું આવ્યું પણ ત્યાં જ દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયું હતું ચોમાસું, ને એના કારણે અહીંયા સતત વરસાદ વરસી રહ્યો છે. ને એ જ દ્રશ્યો વહેલા સુરત જિલ્લામાં વરસાદ આવ્યો છે, અને વરસાદના કારણે માંડવીનો ગોરધા ડેમ છલકાઈ ગયો છે. ખેડૂતો ખુશખુશાલ છે, લોકોની અંદર ખુશીનો માહોલ છે. ઉપરવાસની અંદર પણ સારો વરસાદ વરસ્યો છે, ને જેના કારણે નદીઓની અંદર નવા નીર આવ્યા છે, ઘોડાપુર આવ્યા છે. ને જ્યારે આ ગોરધા ડેમ છલકાયો છે માંડવીનો, ત્યારે એનો નજારો જોવા માટે પણ અહીંયા લોકો ઉમટી પડ્યા હતા, અને અદ્ભુત દ્રશ્યો કેમેરાની અંદર કેદ થયા છે. અને આ બાજુ હવે દમણના એ દ્રશ્યો કે જે ખરેખર રૂવાટા ઊભા કરી દે એવા છે, ચિંતા કરાવી મૂકે એવા છે. એક બાજુ દરિયો ઘૂઘવી રહ્યો છે, દરિયાની અંદર ભયંકર કરંટ, અને એમાં એક યુવતી તમને દેખાશે ત્યાં આગળ રીલ બનાવી રહી છે. આ દમણનો દરિયો છે જ્યાં કહેવામાં આવ્યું છે ઠેક ઠેકાણે બોર્ડ મારવામાં આવ્યા છે અહીંયા આગળ આ નમો પથ ઉપર કે અહીંયા કોઈએ દરિયામાં નાહવા જવું નહીં. એક યુવતી અંદર જાય છે, રીલ બનાવે છે. 3 દિવસ પહેલા અહીંયા આગળ આપણે જોયું હતું કે 2 યુવાનો તણાયા હતા. મહા મહેનતે એમનો જીવ બચ્યો હતો, પણ લાગે છે કે લોકો રીલના ચક્કરમાં કોઈ શીખ લેતા જ નથી, જીવ જોખમમાં મૂકી દે છે. રીલ બનાવી રહી હતી યુવતી, દરિયાનું એક પ્રચંડ તાકાત સાથેનું મોજું આવે છે. યુવતી થોડાક માટે રહી જાય છે, સમય સૂચકતા દાખવી અને પગથિયા ચડી જાય છે. જો કંઈક સમયની અંદર 1-2 સેકન્ડ આગા પાછું થયું હોત તો કદાચ એ યુવતીનો જીવ પણ જઈ શકતો હતો. અને હવે વાત કરવી છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની, કારણ કે અનેક સવાલો ઊભા થાય. એક બાજુ જે સરકારી સ્કૂલો છે એની અંદર શિક્ષકો નથી. હવે ભરતીની વાત ભલે સરકાર કરતી હોય પણ ઓરડા નથી, જર્જરિત ઓરડા છે. ચોમાસામાં અત્યારે પલળી અને વિદ્યાર્થીઓએ ભણવું પડે એવી હાલત છે. અને બીજી બાજુ નકલી સ્કૂલો ગુજરાતની અંદર ધમધમી રહી છે, જે ઘણા બધા સવાલો ઉઠાવી જાય છે કે આખરે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ક્યાં આગળ પહોંચી છે. રાજકોટ જિલ્લાના પીપળિયા ગામે આ નકલી સ્કૂલ, ગૌરી પ્રાઇમરી સ્કૂલ, ધોરણ 10 સુધીની આ સ્કૂલ કોઈ પણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી. વર્ષો સુધી કોઈના ધ્યાનમાં ના આવ્યું. એક શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું હોય એમ એ શટર બનાવવામાં આવ્યા હતા. એ દુકાનોની જેમ આ એક શિક્ષણની હાટડી ચાલી રહી હતી, અને એનો પર્દાફાશ થયો છે. कोई हम शराब बेचना या कोई सेक्स रैकेट चल रहा था क्या? अगर आप उसके लिए हमको जो भी सजा दिलवाएं वो कर सकते हैं. और एक मैं एक बात बता रहा हूँ, हमारे वहाँ 30 से 32 बच्चे हैं, और वो गाँव की आप जनसंख्या देख के पता लगा सकते हो कि कितने बच्चे वहाँ हैं. और दूसरी बात,
हमारे स्कूल के आसपास अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा? वहाँ शराब बेची जाती है, दारू बोलते हैं जिसको, जो बैन है गुजरात में, वो चलती है। वो आपने कभी देखा? आप जो कर रहे हो तो नहीं, आप रिजल्ट लेकिन देते हम नहीं देते? ट्यूशन- आप ट्यूशन रिजल्ट नहीं देते आप? रिजल्ट कैसे देंगे जब ट्यूशन का चल रहे हैं? तो वो ये गलत कार्यवाही की है टीपीओ ने, प्राइमरी की ये क्लासेस गलत वो कार्यवाही आपको साफ बता देंगे। गलत कार्यवाही की है वो आपको क्या बोल साफ रहे हैं बता देंगे। नहीं, एक्चुअली मेरे को यहाँ 12 साल 13 साल हो गए रहते हुए, और मैं एमपी से हूँ। ये गांव में कितने साल से रहते थे? यहाँ से मेरे को 8 साल हो गए। રાજકોટના માલિયાસણ ગામની નજીક આવેલા પીપળિયા ગામમાં એક આખી નકલી સ્કૂલ ધમધમતી હતી અને આ સ્કૂલનો પર્દાફાશ થયો છે અને હવે સ્કૂલને સીલ કરી નાખવામાં આવી છે. ગામના વાલીઓ આપણી સાથે છે. અહીંયાના સંચાલિત હતા કાતિયાનીબેન તિવારી, પ્રિન્સિપાલ. આ મારું બાળક પહેલેથી ને પ્લે હાઉસથી કરીને અને આદિ 5મામાં આવ્યું, અહીંયાથી ને અહીંયા જ ભણ્યો છે. પછી જ્યારે સાતમા ધોરણથી ઉઠાડ્યો ને કે જા તું ફી લેતો, ત્યારે મારો ગયો મગજ કે 3000માં તમે છોકરાઓને મોકલી દો, એ તમારી યોગ્યતા નથી. એમ કે શારદા વિદ્યાલય કહેવાનું તમારે, તમારા છોકરા ગુજરાતી માધ્યમમાં. તો એ સરનામું ક્યાંનું હતું શારદા વિદ્યાલયનું? કુવાડવાનું. બીજી સ્કૂલનું કાગળ આપતા, આ રિઝલ્ટ અને ભણાવતા. અત્યારે કોરોના કાલથી કરીને આદિ લગીના સલટી જ નથી દીધા રિઝલ્ટ. પોલીસ ચોકી એમ કીધું કે મને પૈસા દઈ દેશે ને તો મને સલટી દઈ દઈશ. તો મારા પપ્પા આ રહ્યા, મારા પપ્પા મારી ભેગા આવ્યા કે હાલ ભાઈ એને પૈસા દઈ દે, એને પૈસા જોઈશે ને તારા છોકરાની જિંદગી ન બગડે. તો પૈસા દેવા આવી ને પરમ દીવું તો કે મને માફીનામું મોકલી કે પૈસા લઈ લઈશ અને ગૂગલ નંબર ન દઉં. એ તો આ જે ફરિયાદ કરી પછી અધિકારીઓ બધા આવ્યા ને ત્યારે ખબર પડી કે આ નકલી છે. કે આ અધિકારી એમ કીધું કે આ જીઆર નંબરની નિશાળ જ નથી, આ નંબરની સ્કૂલ જ નથી. સ્કૂલ જ નથી. કેટલા વર્ષથી રજિસ્ટર જ ઉપર નથી, રજીસ્ટર નથી થઈ? ના. એમને તો કોઈના ધ્યાને નું આવ્યું કે ગામની અંદર એક સ્કૂલ છે, એક સર્ટિફિકેટ દે તેમાં જીઆર નંબર આવે. હવે જીઆર નંબર કે આપણે પ્લે હાઉસથી છોકરાને રાખીએ તો જીઆર નંબર. એટલે કેવી નિર્લજ્જતા. શાળા સંચાલક એમ કહે છે અહીંયા કોઈ કૂટણખાનું ચાલતું હતું, અહીંયા કોઈ દારૂનો અડ્ડો હતો. કેટલા વર્ષોથી નકલી સ્કૂલ, કેટલા વિદ્યાર્થીઓનું ભાવિ રોળાઈ ગયું, ત્યાં સુધી શિક્ષણ વિભાગને કે રાજ્યની સરકારને કે તંત્રને કોઈને ખબર જ નહીં. અને આ તો એક સ્કૂલ સામે આવી છે, કદાચ આવી બીજી કેટલીય સ્કૂલ હોઈ શકે છે. શું આ છે ગુજરાતનું એ તંત્ર જે સાબદું કહેવામાં આવે છે, જેને લોકહિત માટે કામ કરતું તંત્ર કહેવામાં આવે છે? સવાલ ઉઠવો સ્વાભાવિક છે. અને આ જ તંત્રના કારણે 27 લોકોના મૃત્યુ થયા હતા, જેનો મુખ્ય આરોપી ગણવામાં આવી રહ્યો છે અત્યારે એક સાગઠિયા. એ સાગઠિયાની એક પછી એક બધી જ લીલાઓ ખુલી રહી છે, એના પર્દાફાશ થઈ રહ્યા છે એક બાદ એક કારનામાના. અને હવે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. રાહુલ ગાંધી, વાત કરીશું આ સાગઠિયાની એ લીલાઓની આગળ, પણ રાહુલ ગાંધી આવી રહ્યા છે. રાહુલ ગાંધી જ્યારે પીડિત પરિવારોને મળવા જવાના છે, આ પહેલા પણ એમણે પીડિત પરિવારો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી અને કહ્યું હતું કે છેલ્લા શ્વાસ સુધી હું તમારી સાથે લડીશ, અને એ જ વચન નિભાવવા કદાચ રાહુલ ગાંધી આવી રહ્યા છે. મયુર પાસેથી જાણીએ. મયુર, બિલકુલ જે પ્રકારે સાગઠિયાની અગઠિત સંપત્તિઓના ખુલાસા થયા છે, ત્યારબાદ સાગઠિયાની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે સામે આવી હતી. પરંતુ હવે વિપક્ષી નેતા, કેન્દ્રની અંદર વિપક્ષી નેતા રાહુલ ગાંધી છે, આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અને રાજકોટ અગ્નિકાંડના જે 27 ભોગ બનેલા લોકો છે એમના કેટલાક પરિવારો પૈકીના લોકોની સાથે તેઓ મુલાકાત કરનારા છે. આજે કોંગ્રેસ અગ્રણીઓની સાથે રાહુલ ગાંધીએ ટેલિફોનિક મુલાકાત કરી હતી અને ત્યારબાદ જાહેર કર્યું હતું કે તેઓ હરણીકાંડના જે ભોગ બનેલા લોકો છે કે પછી મોરબી પુલ તૂટ્યો તો તેના ભોગ બનેલા લોકો છે તેમની સાથે સાથે તેઓ રાજકોટ અગ્નિકાંડના જે ભોગ બનેલા લોકો છે એમના પરિવારજનોની સાથે મળશે. એમને ખરેખર ક્યાં સુધી ન્યાય પહોંચતો થયો છે, ખરેખર આરોપીઓ પકડાયા છે કે કેમ, અને આખા મામલાની અંદર શું કાર્યવાહી થઈ છે, સરકારે અલગ અલગ પ્રકારની જે સીટની રચના કરી છે કે પછી પોલીસ જે પ્રકારે તપાસ ચલાવી રહી છે એનાથી તેમને સંતોષ છે કે કેમ, અને સમગ્ર મામલે ન્યાય અપાવવા માટેની જે લડત ચાલી રહી છે તેમાં રાહુલ ગાંધી છે એમને આ પરિવારોની સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી છે. કે રાહુલ ગાંધી આવે છે ત્યારે શું થાય છે, શું આ મામલે રાજનીતિ ગરમાઈ છે? કારણ કે ન્યાય હજી પીડિત પરિવાર કહે છે નથી મળ્યો, કારણ કે એકમાત્ર સાગઠિયા પર ઠીકરું ફોડી દેવામાં આવ્યું છે. બીજાનું શું, એ સવાલ થવો સ્વાભાવિક છે. પણ ખેર, જોઈએ આવનારા સમયની અંદર શું થાય છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર, ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રભારીઓ બદલ્યા છે, નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. 24 રાજ્યોના પ્રભારી, સહપ્રભારીની જાહેરાત કરી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. દુષ્યંત પટેલને દાદરાનગર હવેલી અને દીવ દમણના પ્રભારી જાહેર કરવામાં આવ્યા છે. 24 રાજ્યોના પ્રભારી, જેમાં પૂર્ણેશ મોદીને દીવ દમણથી પ્રભારી હટાવી દેવામાં આવ્યા છે અને દુષ્યંત પટેલને એમની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. અજય પાસેથી વિગતે જાણીએ. અજય,
देखिए, निश्चित तौर पे भारतीय जनता पार्टी की तरफ से एक बार फिर जो है 24 राज्यों के प्रभारियों और सह-प्रभारियों की लिस्ट जारी की गई है। इसमें मुख्य रूप से बात करें तो 4 राज्यों में विधानसभा चुनाव होने वाले हैं। उसमें जम्मू कश्मीर है, झारखंड है, हरियाणा है और महाराष्ट्र है। तो महाराष्ट्र को छोड़ करके बाकी राज्यों के प्रभारियों का नाम का ऐलान किया गया है। इसी तरह से विजय रूपानी, जो कि पहले भी पंजाब और चंडीगढ़ के प्रभारी बनाए गए थे, वो प्रभारी के तौर पे बरकरार है। लेकिन दमन दीव की अगर बात करें तो वहाँ पे दुष्यंत पटेल को लाया गया है। इसी तरह से अगर बात करें तो हरियाणा के जो प्रभारी हैं सतीश पूनिया को बनाया गया है और जम्मू कश्मीर के प्रभारी तरुण चुग को बनाया गया है और झारखंड का प्रभारी जो है लक्ष्मीकांत वाजपेयी को बनाया गया है। और इसी तरह से बिहार के अगर प्रभारी की बात करें तो विनोद तावड़े, जो कि पार्टी के महासचिव भी हैं, उनको बनाया गया है। तो इस तरह से 24 राज्यों और खास करके केंद्र शासित प्रदेशों के प्रभारी बनाए गए हैं। लेकिन इसमें अभी गुजरात का नाम नहीं है और कह सकते हैं कई सारे राज्यों का नाम नहीं है। तो माना जा रहा है कि अभी चूंकि गुजरात में एक मीटिंग भी चल रही है तो उसमें प्रदेश अध्यक्ष के नाम का भी, चूंकि CR पाटिल केंद्र में मंत्री बन गए हैं, तो उनके नाम का भी ऐलान करना है और साथ में हो सकता है कि प्रभारी, हालांकि भूपेंद्र यादव पहले तौर पर प्रभारी के तौर पर काम कर रहे हैं। હવે વાત કરવી છે સત્તા પરિવર્તનની। જી હા, બ્રિટનમાં વર્ષો પછી લગભગ 1.5 દાયકો કહો તો પણ ખોટું નથી અને સત્તા પરિવર્તન આવ્યું છે। આખરે કયા પરિબળ રહ્યા કે જેના કારણે ઋષિ સુનકે હારનો સામનો કરવો પડ્યો? કૃષ્ણા પાસેથી જાણીએ। જી બિલકુલ નુપુર, બ્રિટનમાં 14 વર્ષે સત્તા પલટો આવ્યો છે અને 14 વર્ષનો વનવાસ કન્ઝર્વેટિવ પાર્ટીનો પૂર્ણ થયો છે। ઋષિ સુનક ભારતીય મૂળના પ્રધાનમંત્રી હતા, પરંતુ એમની આ વખતે ભૂંડી હાર થઈ છે અને લેબર પાર્ટીની હાર થતાં હવે કન્ઝર્વેટિવ પાર્ટીએ સત્તામાં, કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થતાં લેબર પાર્ટી હવે સત્તામાં આવશે અને કીર સ્ટાર્મર એ નવા વડાપ્રધાન બનશે। પરંતુ ઋષિ સુનકે પોતે રાજીનામું આપતી વખતે એ વાત કહી કે હા, ઘણી બધી ભૂલો થઈ ગઈ હતી, પરંતુ જનતાએ જે નિર્ણય આપ્યો છે, જે ચુકાદો આપ્યો છે, એમને અમે સ્વીકારીશું અને આ જે ભૂલ થઈ છે એમાંથી અમે ઘણું બધું શીખવાની કોશિશ કરીશું। તો કીર સ્ટાર્મરે એવું પણ કહ્યું કે જનતા જે ઈચ્છતી હતી કે મોટો બદલાવ આવે તે પ્રકારનો જ બદલાવ આવ્યો છે। ભલે ભાજપને અહીંયા પોતાના એકલા હાથે 400 પારનો નારો લગાવ્યો હતો, એ બેઠક ન મળી, પરંતુ ત્યાં લેબર પાર્ટીને 400 પાર બેઠક મળી ગઈ છે। 326 બેઠક જીતવી તેના માટે જરૂરી હોય છે સત્તા બનાવવા માટે, પરંતુ 410 બેઠકો મળી છે। બીજી બાજુ ઋષિ સુનકની પાર્ટીને 160 બેઠકો જ મળી છે। પણ હવે એ જોવાનું રહેશે કે નવી સરકાર આવતા ભારત સાથેના સંબંધો કેવા રહે છે। નુપુર, બિલકુલ, અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો।